15 જિલ્લામાં 2 કલાક સાવધાન રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। 15 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આગામી 2 કલાક સાવધાન રહેવાની જરૂર છે। 15 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં રેડ એલર્ટ છે। ભરૂચ, વડોદરા, આણંદમાં રેડ એલર્ટ, ખેડા, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ, સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ, ભાવનગર, મોરબીમાં રેડ એલર્ટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેડ એલર્ટ છે। ગુજરાતના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદ જે છે તે હજી આગામી 2 થી 3 કલાક ભૂક્કા બોલાવી દેશે તે રીતની આગાહી જે છે તે હાલમાં કરવામાં આવી છે। જે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ છે તે ઓરેન્જ એલર્ટમાં છે અને બાકી બચેલા 15 જેટલા જિલ્લાઓ હવે રેડ એલર્ટ પર હોવાની જાણકારી આપવામાં આવી છે। વલસાડમાં ભારે પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। એક તરફ ભરૂચ, વડોદરા, આણંદમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભાવનગર, મોરબીમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 2 થી 3 કલાક આ વિસ્તારમાં અત્યારના જેટલો વરસાદ થયો છે તેટલો જ વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે તેવું આ રેડ એલર્ટનું કહેવું થાય છે। સામાન્ય ભાષામાં આપને કહીએ તો કે જે રીતનો વરસાદ અમદાવાદ શહેરની અંદર થયો છે, ગાંધીનગરમાં થયો છે, ભરૂચ, વડોદરામાં જોવા મળી રહ્યો છે તેટલો જ વરસાદ ફરી એક વખત આગામી 2 થી 3 કલાકમાં જોવા મળી શકે છે। શક્યતાઓ છે કે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ તરફ વલસાડમાં ભારે પૂરની સ્થિતિ, પૂરના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન કેમેરામાં કેદ થયા છે। નદી કિનારાથી લઈ શહેરના મુખ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ છે। કેટલાક વિસ્તારોમાં પહેલા માળ સુધી મકાનો પાણીમાં ગરકાવ છે। હજુ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઔરંગા નદી કિનારાના વિસ્તારો જળમગ્ન થયા છે। ડ્રોન કેમેરામાં તબાહીના દ્રશ્યો થયા છે કેદ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન કેમેરામાં આવા અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મકાનની ફક્ત છત દેખાતી હોય તેવા કેટલા વિસ્તારો જોવા મળી રહ્યા છે। નવસારી શહેરનો આકાશી નજારો હવે આપ જુઓ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો છે। દ્રશ્યો માણવાની મજા પણ અસરગ્રસ્તો માટે વરસાદી આફત થઈ ગઈ છે। એક તરફ લોકોને આ દ્રશ્યો જોવા આહલાદક લાગતા હોઈ શકે છે, પરંતુ જે લોકો ત્યાં આગળ ફસાયેલા છે, જેઓના મકાન છે, તેઓ માટે આ વરસાદ આફતરૂપી થઈ ગયો છે। પૂર્ણા નદીના પૂરને લઈને શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાની જાણકારી મળી રહી છે। શહેરનો 30% વિસ્તાર જે પાણીમાં ગરકાવ છે, જ્યાં આગળ પહોંચવું જ શક્ય નથી। સામાન્ય વ્યક્તિ ત્યાં આગળ વાહન લઈને જઈ જ ન શકે તેવી પરિસ્થિતિમાં શહેરનો 30% વિસ્તાર જોવા મળી રહ્યો છે। વલસાડના ઉમરગામમાં પણ આકાશી કહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે। મેઘાએ તોફાન મચાવ્યા બાદ ખાના ખરાબીના દ્રશ્યો આપ જુઓ। હવે ઉમરગામના સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટી ગયો છે। સંજામ હુમરાણ વચ્ચેના પુલના 2 ફાડિયા થઈ ગયા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો એક તરફ અટવાઈ ગયા છે, બીજી તરફ જવા માટેનો જે વિકલ્પ હતો તે હવે હતો ન હતો થઈ ગયો છે। આખો પુલ જે છે તેનો વચ્ચેનો સ્લેબ ગાયબ થઈ ગયો હોય। ભારે વરસાદ, પાણી તેની સ્લેબને તાણીને લઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। 15 અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વસ્ત્રાપુર પાસે પ્રી સ્કૂલ પાસે ઝાડ પડ્યું, સદનસીબે સ્કૂલ બંધ હોવાથી દુર્ઘટના ટળી હતી। વસ્ત્રાપુરના દ્રશ્યો પણ આપ જોશો। એલિસ બ્રિજ, પકવાન, વાડજ, કર્ણાવતી ક્લબ, જોધપુર, રાણી, થલતેજ, વાસણા, બોપલ, પ્રહલાદનગર, નારણપુરા, રામદેવનગર, નવરંગપુરા, મકરબા, અમદાવાદનો આપ એક વિસ્તાર બોલો ને વિસ્તારમાં સરસ આયોજન જે એએમસીએ કર્યું છે આપના માટે સ્વિમિંગ પુલ બનાવવાનું, તે જોવા ના મળે તો આપને પૈસા પાછા આપી દેશે એએમસી। જે ટેક્સ ભર્યો છે એના પૈસાથી આ સ્વિમિંગ પુલ આપના ઘર આંગણે એએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ લોકો લાભ લે તેનું પણ સવારથી એએમસી તરફથી પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કારણ કે અનેક વિસ્તારની અંદર પાણી ઓસરવાની શરૂઆત તો ભૂલી જાઓ, પાણી જે બેક મારી રહ્યા છે ગટરમાંથી તેના કારણે વધુ જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે। અમદાવાદમાં વરસાદ વરસ્યો છે અનરાધાર, પરંતુ સવારથી લઈ અને બપોર સુધીના વરસાદમાં જેટલા પાણી વરસાદના કારણે નથી ભરાયા તેટલા તો ગટર બેક થવાના કારણે ભરાયા છે। અને તમામ વિસ્તાર, કોઈ પણ પોશ વિસ્તાર આપ ઉપાડીને લઈ લો જ્યાં આગળ હાઈટેક સિસ્ટમ છે, તે હાઈટેક સિસ્ટમ પણ પાણીમાં છે। તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, કરોડો રૂપિયાના બંગલામાં ઘૂસી ગયા છે વરસાદી પાણી। પાણીમાં વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા છે। એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ડૂબી ગઈ છે। એએમસીની મોટી વાતો બધી પાણીમાં તણાઈ ગઈ છે। એએમસીની એઆઈ સિસ્ટમનું સુરસુર્યું થઈ ગયું છે। એઆઈનું નામ ખરાબ કરી દીધું છે એએમસી તરફથી। લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો રસ્તા પર, પરંતુ નેતાઓ ઘરમાં પુરાયા હોય તેવા પણ દ્રશ્યો કેટલાક વિસ્તારમાં છે।
ભાજપના એક પણ નેતા ગ્રાઉન્ડ પર ન દેખાયા હોવાના આરોપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે। લાંબા સમયથી આ સમસ્યા છે। પહેલી વખતની આ સમસ્યા નથી કે અમદાવાદમાં 2-3 ઇંચ વરસાદની અંદર પાણી ન ભરાયા હોય। આ પહેલી વખતની સમસ્યા નથી, વારંવાર આવું થતું આવ્યું છે। શહેરીજનોને પણ કદાચ હવે થોડા સમય માટે સબસિડી પણ મળી જશે બોટ ખરીદવા માટે, જે રીતનું આયોજન એએમસી તરફથી કરવામાં આવ્યું છે। પ્રણવ અમારી સાથે જોડાયેલા છે। પ્રણવ, એક તો એઆઈ નું નામ ખરાબ કરવામાં એએમસી અવ્વલ રહ્યું છે, અને બીજું જે તમામ લોકોને ઘર આંગણે સ્વિમિંગ પુલનો વાયદો હતો એએમસીએ પૂરો કર્યો છે। શાબાશી એએમસીને મળવી જોઈએ। સિદ્ધાર્થ, ચોક્કસપણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોને શાબાશી મળવી જોઈએ। અને હું જે દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયાસ કરીશ એ અમદાવાદ શહેરના સૌથી વધુ પોશ વિસ્તાર એટલે મહમદપુરાના જે કરોડો અબજો રૂપિયાના જે બંગલાઓ છે તેના હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જ્યાં હું ઊભો છું તે કમરસમા પાણી છે, અને જે મોંઘી દાટ ગાડીઓ છે, આપ જોઈ શકો છો કે આ વોલ્વો ગાડી છે ને કઈ રીતે પાણીમાં તરી રહી છે। કદાચ આ દ્રશ્યો કદાચ સત્તાધીશોએ કે અધિકારીઓએ જોવાની જરૂર છે કે કરોડો રૂપિયાના બંગલાઓની અંદર આજે પાણીમાં ગરકાવ થયા છે। જ્યાં ઊભો છું તે મહમદપુરાના સેન્ટોસા પાર્ક વિસ્તારના છે, જ્યાં કહી શકાય કે કરોડો રૂપિયાના અધધ કહી શકાય કે મોટા બંગલાઓ જોવા મળી રહ્યા છે, અને સાથે જ અધધ કહી શકાય એવી મોંઘી દાટ ગાડીઓ છે તે પાણીમાં તરી રહી છે। જ્યાં હું ઊભો છું, કદાચ હું આગળ જાઉં તો પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જો ત્યાં માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે, અને આ કરોડો રૂપિયાના બંગલાઓ, કરોડો રૂપિયાની ગાડીઓ છે, તેમાં કેટલું બધું મોટું નુકસાન થયું છે। દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। આ જે દ્રશ્યો છે સેન્ટોસા પાર્કના, જે મહમદપુરા એટલે કર્ણાવતી ક્લબની એક્ઝેક્ટ પાછળ આવેલી સૌથી પોશ આ રેસિડેન્સ વિસ્તાર છે, અને તેની અંદર કરોડો રૂપિયાના બંગલા છે, પણ બંગલાઓની આપ હાલત જોઈ શકો છો કે માત્ર અહીં ચારે તરફ પાણી જોવા મળ્યું। મારા દ્રશ્ય હું સૈનિકને કહીશ કે દ્રશ્યો બતાવે કે મારી દૂર જે દેખાઈ રહ્યું છે તે પણ ગાડીઓ તરી રહી છે। કદાચ એ મારા દ્રશ્યોમાં પણ નહીં, પણ મારી આંખે દેખાઈ રહી છે કે જે ગાડીઓ છે જે પાર્ક કરેલી હતી ઘરની બહાર તે પણ હાલ અહીં તરી રહી છે। તે પ્રકારની સ્થિતિ છે। એટલે આપ જે કહ્યું સ્વિમિંગ પુલ ચોક્કસપણે બની ગયો છે। સ્વિમિંગ પુલની અંદર આજે કરોડો રૂપિયાની મોંઘી દાટ ગાડીઓ છે તે હાલ અહીં તરી રહી છે। ચારે તરફ જ્યાં ઉભો આપ જોઈશું ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। દિવાલો માત્ર પાણીથી જોવા મળી રહી છે। ચારે તરફ પાણી અને પાણીનું સામ્રાજ્ય થઈ ગયું તે પ્રકારના દ્રશ્યો છે। જે રીતે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અવિરત વરસાદ થયો છે ને હજુ પણ જ્યાં ઊભો છું ત્યાં અવિરત વરસાદ છે તે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જે બંગલાઓ છે તેની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં જે મુખ્ય જે રોડ છે આરસીસીની જે ડિવાઈડર હોય છે એ ડિવાઈડર તોડવાની ફરજ પડી છે એના સ્થાનિક લોકોને, અને આખું ડિવાઈડર તોડીને પાણી છે તે બીજી તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જેસીબી હમણાં જ અમારે થોડી મિનિટો પહેલા જ જેસીબી અહીંથી બહાર નીકળ્યું છે। જેસીબીના માધ્યમથી તે દિવાલ તોડવાનો પ્રયાસ કરાયો હતો, અને આજે વધુ પાણી કઈ રીતે બહાર જાય તે પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે। અને દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની હાલત આજે અમદાવાદ શહેરની બની છે। એક તરફ મહાનગરપાલિકા કહે છે અમે સ્માર્ટ છીએ, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, એડવાન્સમાં ખબર પડી જશે કે વરસાદ કેટલો કયા વિસ્તારમાં થશે। તો શું આ ફેલ્યોર સાબિત થઈ છે મહાનગરપાલિકાની? કેમ એડવાન્સમાં ન કીધું અને કેમ અમદાવાદીઓને જાણ ન કરવામાં આવી? દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે પાણી ભરાયું છે। ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। મોંઘા દાટ કારો જે છે તે પાણીમાં તરી રહી છે। આ વોલ્વો ગાડી છે, આગળ ફોર્ચ્યુનર ગાડી છે, મારી પાછળ પણ અનેક ગાડીઓ છે, અનેક ગાડીઓ રસ્તાઓ ઉપર બંધ પડી છે તે પ્રકારની સ્થિતિ છે। અને સૌથી વધુ પોશ ગણાતો આ વિસ્તાર છે કર્ણાવતી ક્લબની પાછળનો। જી પ્રણવ, આભાર। આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું, કારણ કે જેટલી વાહવાહી કરીશું એએમસીના અધિકારીઓની એટલી કદાચ ઓછી પડશે। અત્યારે તો અમદાવાદના વસ્ત્રાપુર પાસે પ્રી સ્કૂલ પાસે પણ ઝાડ પડ્યું છે। સદનસીબે સ્કૂલ બંધ હોવાથી દુર્ઘટના ટળી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ વરસાદ થઈ રહ્યો છે, પરંતુ આ બધી તો પ્રી મોન્સૂનની કામગીરી છે કે જ્યાં આગળ ટ્રી ટ્રીમિંગ કરવામાં આવતા હોય છે। એ ટ્રી ટ્રીમિંગની કામગીરી જે છે તે જોવા નથી મળી રહી। જે વસ્તુ પહેલાથી કરવાની હતી તેના માટે રાહ નથી જોવાની હોતી કે વરસાદ આવે અને ત્યારબાદ કામ કરીએ, પરંતુ એએમસીના અધિકારીઓને આદત છે કે ગમે તેટલું બજેટ ભલે મુખ્યમંત્રી તરફથી, ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે, આપણે તો એ બજેટના રૂપિયા અમદાવાદની જનતા માટે પાણીમાં જ નાખવાના છે। આજે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને તે અત્યારે આફત તરીકે સાબિત થઈ રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ એક પ્રી સ્કૂલ છે, અને વસ્ત્રાપુરમાં આવેલા પ્રી સ્કૂલ ઉપર જે ઝાડ પડતા, જો કે સદનસીબે કોઈ સ્કૂલ બંધ હતી, કોઈ બાળકો નહોતા, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે અને પાણી બી ભરાઈ રહ્યા છે, તેવી રીતે જ હવે કેટલાક જગ્યાએ ઝાડ પડ્યાની ફરિયાદ પણ મળી રહી છે। પરંતુ આ એક સ્કૂલ પાસે ઝાડ પડ્યું, જે પ્રી સ્કૂલ છે, જો કે કોઈ જાનહાની કે કોઈ પ્રકારની ઈજા નથી, પરંતુ એક મોટી
ઘટના ટળી હોય એ સ્પષ્ટ કહી શકાય, કારણ કે સ્કૂલ જે છે આજે લગભગ સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી અને આવતીકાલે પણ સ્કૂલોમાં જાહેર રજા આપવામાં આવી છે. પરંતુ અત્યારે જે છે વરસાદ જે ધોધમાં પડી રહ્યો છે અને તે ક્યાંક ને ક્યાંક લોકો માટે હવે ચિંતાજનક છે, કારણ કે એએમસી જે પ્રી મોન્સૂનની પ્લાનની જે કામગીરી હતી તે માત્ર કાગળ ઉપર હતી. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાત. તો અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલા વિંજુવાડા ગામનું તળાવ તૂટી ગયું છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાવાની કે નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ. તળાવ તૂટી જવાને કારણે આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના જે નજીકમાં આવેલા ખેતરો અને ઘર છે તેમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની જાણકારી મળી રહી છે. તો પાણી ભરાતા મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. વિંજુવાડાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા હતા. મેઘરાજાએ અમદાવાદને ધમરોળી નાખ્યું છે. એસપી રિંગ રોડ નજીક વ્રજવિલા બંગલામાં ભરાઈ ગયા છે પાણી. ઘર વખરી પલળી જતા લોકોને ભારે હાલાકી થઈ છે. કરોડોના બંગલા જળમગ્ન થઈ ગયા છે. ઘરમાં રહેલો સામાન પલળી ગયો છે. આ એવી જ વિસ્તારો છે કે જે એક સમયે અમદાવાદના પોશ વિસ્તાર કહેવામાં આવતા હતા. લોકો અહીંયા આગળ રહેવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે કે જેથી તેઓ પોશ વિસ્તારમાં સારી સુવિધા વચ્ચે રહી શકે. પરંતુ આ વિસ્તારની અંદર હાલમાં પરિસ્થિતિ આપ જુઓ તો તેઓને ખુદ થશે કે તેઓ ગામડામાં રહેવા આવી ગયા છે. જો કે ગામડામાં આની સારી સુવિધા હોય કે જ્યાં પણ જળ નિકાલની પરિસ્થિતિ થઈ જતી હોય છે, પરંતુ આ એવા વિસ્તારો છે કે જ્યાં જળ જમાવની એટલી પરિસ્થિતિ છે. એના દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવશે કે વરસાદ બંધ થઈ ગયો છે. પાણીની અંદર તમને ખ્યાલ આવી જશે કે વરસાદ નથી થઈ રહ્યો, છતાં પણ આ પાણી ઓસરી નથી રહ્યા. જે સામાન્ય રીતે એએમસીના અધિકારીઓ દાવા કરતા હોય છે કે સાહેબ બસ આ વરસાદ બંધ થાય એટલે જુઓ પાણી તરત ઉતરી જવાના છે, પરંતુ આ વરસાદ બંધ થયા પછીના દ્રશ્યો પણ અમે એએમસીના અધિકારીઓ કે જે ઓફિસમાં બેસી ઓફિસ પણ નહીં ગયા હોય, ઘરે બેઠા હશે, તેઓ માટે અમે આપને બતાવી રહ્યા છીએ. કરું તો અત્યારે અમદાવાદ શહેરના જે પોસ્ટ વિસ્તાર ગણાય છે કે આ રાજપથ રંગોલી રોડ છે અને ત્યાં આવેલા બંગલા છે. આ બંગલામાં અંદર પાણી છે તે જોવા મળી રહ્યા છે. સુપર અલ નીનોની અસર છે અને સુપર અલ નીનોને કારણે જ ન જોયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે અમદાવાદ શહેરમાં પણ આપણે બતાવવા માંગીશ કે અત્યારે જે કાર છે તે પણ ડૂબી રહી છે. સાથે સાથે આ ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર લોકોના ઘરમાં છે તે પાણી ઘૂસી ગયા છે. મારી કમર સુધી આ પાણી છે તે આવી રહ્યા છે. એટલે કે અત્યારે જે અમદાવાદ શહેરમાં છેલ્લા વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના કારણે ઠેર ઠેર છે તે પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પણ વહેલી સવારથી જ આ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારે આપણે જોઈ શકો છો કે આ બધા બંગલા છે રાજપથ રંગોલી રોડ ઉપર આવેલા ને આ બંગલાઓમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે. તેઓની ગાડીઓ તો અત્યારે ડૂબી ગઈ તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અંદરથી સતત પાણી છે તે બહાર કાઢી રહ્યા છે. સાહેબ આપને પૂછવા માંગીશ કે અત્યારે કેટલા વાગ્યાથી આ પાણી ભરાયેલું છે અને હજુ પણ વરસાદ ચાલી રહ્યો છે? મારું નામ તુષાર નરેશભાઈ પટવા, રહેઠાણ વનશીલા બંગલા નંબર 2, એક જાગૃત નાગરિક કહું, અને હું અહીંયા 2008થી રહું છું. તો આ રોડની સ્થિતિની ભૌગોલિક પરિસ્થિતિ બધા અધિકારી કોર્પોરેટર બધા શ્રીઓને ખબર છે કે તળાવમાં પાણી ક્લિયર થાય છે. પણ આ વખતે જે વરસાદ પડ્યો અને આરસીસી રોડ બનાવ્યો 4.91, તો એનું યોગ્ય આયોજન પાણી બેક મારવાનું અધિકારીઓ કરી શક્યા નથી. અને આપ જુઓ કે ઘરમાં બધું પાણી આવીને ખરું છે. દર વર્ષ કરતાં પણ વધારે પાણી આ ભરાયેલું છે. અને 9:30 વાગે વરસાદ પડ્યો તો તરત પાણી બેક, અહીંયા થલતેજ ગોતાથી પાણી બેક મારે છે. અને 2015થી માનનીય જે અહીંના જવાબદાર અધિકારીઓ છે, મેન ખાસ કહું તમને કે પ્રણવભાઈ પંડિત સાહેબ, ચિરાગભાઈ સુથાર સાહેબ, અજયભાઈ પટેલ અને ઉર્વિશભાઈ ગાંધી સાહેબ, સતત મારી રજૂઆત 2010થી છે લોકહિતમાં જાગૃતિથી, પણ આ આયોજન યોગ્ય રીતે કરી ન શક્યા. માનનીય સીએમ સાહેબે પણ આમાં ગંભીર નોંધ લઈ 44 નંબર પાડેલો. બધા ફેબ્રિકેટેડ એ લોકો બિલો મૂકે છે. પબ્લિકને પૂછશો તો લોકો જનજાગૃતિથી અમે એમના સજેશન આપીએ કે અહીંયા જરૂરિયાત છે, ફરિયાદ નહીં, તમે લાવો કે સજેશન છે, પણ કોઈ આયોજન યોગ્ય કરી શક્યા નથી. સ્વાભાવિક છે, જે સ્થાનિક કહી રહ્યા હતા તેમનો રોષ જે છે એ સ્વાભાવિક છે. સત્તાધીશોએ દ્રશ્યો પણ જોઈ લેવા જોઈએ. એક જ વરસાદમાં તમારા દાવા ધોવાઈ ગયા છે. વહેલી સવારથી વરસાદ તો આવ્યો, પરંતુ કરોડો રૂપિયા તમે જે ખર્ચ્યા પ્રી મોન્સૂનના પ્લાનમાં તે પાણીમાં વહી ગયા છે. 4 ઇંચ વરસાદમાં મનપાનું પાણી મપાઈ ગયું છે. મનપાના એક કર્મચારીઓ કે જે અત્યારે ઘરે બેઠા બેઠા ભજીયા અને ચા પીતા હશે, એ લોકો માટે એ ચાની અંદર ડૂબી મરવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે એમના પૈસાથી આ રસ્તા નથી બનતા. એ જનતા જે ટેક્સ ભરે છે, જે એએમસી લે છે
તેની સામે સુવિધાની માંગ કરે છે. અને સુવિધા પણ શું કે 4 ઇંચ વરસાદમાં તો કમસે કમ પાણી ન ભરાવા જોઈએ. 4 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ પણ જાય છે તો કમસે કમ એ નીકળી જવા જોઈએ. આ કરોડો રૂપિયાના જે બંગલાના લોકો છે તેઓની આ પરિસ્થિતિ, સામાન્ય ગરીબ વ્યક્તિની તો શું પરિસ્થિતિ હશે, તેમના ઘરમાં તો કઈ રીતના તેઓ રહેતા હશે, આજે રાત્રે જમવાનું કેવી રીતે બનશે, કેમ કે તેમના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. કોઈ ફૂડ પેકેટની જરૂર નથી એ લોકોને, તમે એવી કોઈ મદદ કરવા પણ ના જતા, કારણ કે એ લોકો પણ ખુદદાર લોકો છે, એ લોકો જાતે બનાવીને જમી લેશે. બસ તમે એને જાતે બનાવીને જમી શકે એટલો સમય અને એવો પાણી ન ભરાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરી આપો તોય આપનો આભાર રહેશે. અમદાવાદના વિસ્તાર છે, મનપાના સત્તાધીશો આ તમામ દ્રશ્યો જોઈ લે, કારણ કે ખ્યાલ છે વારંવાર આ દ્રશ્યો દેખાડવા માટે અમે ટેવાયેલા છીએ અને હજી કદાચ દેખાડવા પણ પડશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે અવિરત વરસાદ વરસ્યો છે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં અવિરત વરસાદને લઈને ઇસ્કોન બોપલ જવાના BRTS માર્ગ પર પાણી ફરી વળ્યા છે. આંબલી ગામ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ખોડિયાર મંદિર પાસે દિવાલ ધસી પડતા 3 કાર ડૂબી ગઈ છે. કરીને અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં મેઘરાજા જેમ કે બારે મેઘ ખાંગા થયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઘણા સમયથી રાહ જોવાઈ રહી વરસાદની, પરંતુ જે વરસાદ આવ્યો છે દે ધનાધન વરસાદ આવ્યો છે. હું જ્યાં ઊભો છું, જ્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું, તે છે આંબલી ગામ, એટલે જે ઇસ્કોનથી વકીલ બ્રિજ બોપલ તરફ જવાનો જે મુખ્ય રોડ છે તે પાસે આવેલું જે આંબલી ગામ છે, જે હાલ અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવેલું છે, તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેના એન્ટ્રી ગેટ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે. એટલે અહીંથી જે વાહન ચાલકો અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. આંબલી ગામના હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપ જોઈ શકાય છે કે કઈ રીતે અવિરત સતત વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે, તેના કારણે આ પ્રકારની સ્થિતિનું આજે નિર્માણ થયું છે. જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે અવિરત અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો, તેમાં સૌથી વધુ બોપલ વિસ્તારમાં કહેવામાં આવી રહ્યું છે કે બોપલ જે વોર્ડ છે, જે બોપલ વિસ્તાર છે તેની અંદર 9 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો, તેના કારણે આ પ્રકારની સ્થિતિ આજે અહીં જોવા મળી રહી છે. આગળની એક સાઈડની દિવાલ છે તે પણ અહીં ધરાશાયી થઈ છે તે પ્રકારની માહિતી મળી છે. અનેક વાહનો છે તે દિવાલને કારણે ફસાયા છે, તે પણ તેમાં ગરકાવ થયા તે પ્રકારની માહિતી છે. અવિરત વરસાદને કારણે જે રસ્તાઓમાં પાણી ભરાયા છે તેના કારણે એ તરફ જવું પણ અહીં મુશ્કેલ બન્યું છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ઘણા સમયના વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદે આગમન કર્યું અને દે ધનાધન અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જનજીવન ઉપર સૌથી મોટી અહીં અસર જોવા મળી રહી છે. સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક લોકોના ચાલુ વરસાદે વાહન બંધ થઈ ગયા છે. ગટરના પાણી બેક મારે તેવી પરિસ્થિતિ વચ્ચે હાલ બેહાલ થઈ ગયા છે. સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ છે. અત્યારે હું અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં છું અને આપ જુઓ, ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. બપોરનો સમય છે, સામાન્ય રીતે વરસાદ રોકાય એટલે પાણી ઉતરી જતું હોય છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર હાલત એ પ્રકારની થઈ છે કે ચારે તરફ પાણી જ પાણી છે અને તેને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકોએ અહીં મહા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાઈ, ક્યાં જવા નીકળ્યા હતા અને વ્હીકલ બંધ થઈ ગયું કે શું? ના, વ્હીકલ કમ્પ્લીટ છે. આ તો ઓર્ડર કરવા નીકળ્યો તો આપણે પોર્ટરમાં. હા, અચ્છા. અને કેવી પરિસ્થિતિ છે? ક્યાં ક્યાં પાણી ભરાયેલા છે? બહુ ખરાબ છે. બહુ ખરાબ છે. આપણા અકબરનગર વાળું પેલું અંડર બ્રિજ છે ને, આખું ફૂલ થઈ ગયું આખું ફૂલ થઈ છે. બધી જગ્યાએ એવું જ છે, કઈ ખાડા છે, કઈ ખબર જ નથી પડતી. आप कहाँ जाने के लिए निकले हो? हम लोग ऑर्चर्ड ऑर्चर्ड के लिए, बट अच्छा लग रहा है, बारिश आ रही है. बारिश आ रही है, लेकिन पानी कितना यहाँ पे, मतलब हर यहाँ पे पानी बहुत है. बट मैं एक चीज और बोलना चाहूंगी, जैसे गांधीनगर में साइड में ना ये लोग खाली थोड़ा सा छोड़ते हैं और कुछ लगा के रखते तो पानी क्या सीधा नीचे जाता है. बिल्कुल. तो यहाँ पे ऐसा कुछ होना चाहिए कि साइड में थोड़ा सा जाली टाइप सा और पानी सीधा नीचे जाए. हर साल की प्रॉब्लम है. हर साल की प्रॉब्लम, मतलब पानी भरी जाता है. તો જલભરાવ સૌથી વધારે અહીં અમદાવાદ શહેરમાં થતો દર વખતે થાય છે અને એમાં પણ ગોદરેજ ગાર્ડન સિટીની વાત કરીએ તો સૌથી વધારે પરિસ્થિતિ અહીં ખરાબ થતી હોય તેવા દ્રશ્યો છે તે હાલ પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા કહી શકાય કે 4 થી 5 કલાક દરમિયાન જે વરસાદ વરસ્યો તેને કારણે હાલ લોકોના હાલ બેહાલ થતા જોવા મળી રહ્યા છે.
અંબિકા નદીએ વટાવી દીધી છે ભયજનક સપાટી 43 ફૂટ પર પહોંચી છે અંબિકા નદીની જળ સપાટી ગણદેવી તાલુકાના 30 થી વધુ ગામોમાં પરિસ્થિતિ વિકટ બિલીમોરાથી ગણદેવી અને નવસારીને જોડતા માર્ગ પર 4 ફૂટ પાણી ભરાયા છે દેવસર ગામ પાસે મુખ્ય રસ્તા પર 4 ફૂટ પાણીને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો નવસારીની અંદર નદીઓ જે છે તે તેના ડેન્જર ઝોનથી ઉપર જોવા મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને પાણીને લઈને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને ખાસ કરીને ગણદેવી તાલુકાની પરિસ્થિતિ અત્યંત વિકટ બનવા જઈ રહી છે એટલા માટે કે અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે જે વટાવી દીધી છે અને હાલ અંબિકા નદી 42 ફૂટે વધી રહી છે એટલે કે અત્યંત જોખમી રીતે અંબિકા નદીના પાણી વધી રહ્યા છે જેના કારણે સમગ્ર જે ગણદેવી તાલુકાનો 60% જેટલો વિસ્તાર છે પાણીમાં જળબંબાકારની સ્થિતિ છે જે બિલ્લીમોરા ગણદેવી અને નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પર પણ 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકો જે છે હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે લોકોના ઘરોમાં પાણી છે જે 30 જેટલા ગામો છે ગણદેવી તાલુકાના એ તમામ ઘરોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો હવે મદદ માટે તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે એટલા માટે કે જે રીતના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને લોકો હવે પોતાનો જીવ બચાવવા માટે મદદ માંગી રહ્યા છે એટલે કે ગણદેવી તાલુકાની ખાસ કરીને પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે હજુ પણ નદીના સ્થળો વધે એવી જે છે પરિસ્થિતિ દેખાઈ રહી છે રાજ્ય સરકાર તમામ એક્શન પ્લાનો ઘડી રહી છે SRPFની 2 ટીમો નવસારીના બિલ્લીમોરા ખાતે રવાના કરી દેવામાં આવી છે NDRFની ટીમો પણ નીકળી ગઈ છે પરંતુ જે રીતના દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે જેના કારણે હાઈવે પર NDRFની ટીમો પણ સિદ્ધાર્થ ફસાઈ ગઈ છે એટલે કે બિલ્લીમોરા સુધી આવવામાં એમને પણ અડચણ પહોંચી રહી છે ભાવિના અમારી સાથે જોડાયેલા રહેશો વધુ એક મહત્વના સમાચાર નવસારીથી જ મળી રહ્યા છે ઉંડાજ ગામમાં કાવેરીના નદીએ વિનાશ વેર્યો છે ઉંડાજ ગામના લુહાર ફળિયામાં 10 થી વધુ લોકો ફસાઈ ગયા છે ફસાયેલા લોકોએ મદદ માંગી છે હાલમાં જાણકારી જે રીતે મળી રહી છે 10 થી વધુ લોકો ફસાયેલા છે શું પરિસ્થિતિ છે અહીંયા આગળ પણ જે રીતે 10 લોકો ફસાયેલા છે રેસ્ક્યુને લઈને હાલમાં પાછળથી ઘર તૂટી રહેલું છે પટરા ચાયલા ગલા ઘણા ચાયલા છે એટલે કઈ મદદ જે ભાઈ ફસાઈ હાજી હાજી અવાજ આવે છે આપનો મને હા આવે છે બોલો ને હા શું પરિસ્થિતિ છે ભાઈ આપની અત્યારના અત્યારે ફટ્ટરી પાણી છે ને બીજા માર પર રહેતા છે ત્યાં બી પાણી ચડવાનું તૈયાર ને પછાડી પટરા બી ટણાઈ ચાલ્યા છે અને તમે કેટલા લોકો છો અત્યારના 9 જણા છે 9 જણા અને તમે સંપર્ક કર્યો છે કોઈ ઇમરજન્સી નંબર પર કે સ્થાનિક તંત્રને બધાને કર્યા કોઈ કઈ નથી આપ્યું મદદ કોઈ કશું નથી કીધું કશું નથી કર્યું અને હાલમાં તમે જે વિસ્તારમાં છો તો તમે જે જગ્યાએ છો એ કયો વિસ્તાર કે જગ્યા છે તરી ફરિયા આપણા નિલેશભાઈ ના ઘર પાસે ઓકે ઓકે આ ઉંડાજ ગામનું જે લુહાર ફળિયા વાળું છે આપ ત્યાં આગળથી જ છો ને હા તરી ફરિયામાં છે તરી ફરિયા અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે આપની હા તો બહુ ઘણા સમયથી પણ આજે તો હદની બહાર થઈ ગયું છે એટલે તમે કેટલા કલાકથી ફસાયેલા છો આજે અમે કાલથી ફસાયેલા જ છે પણ આ કાલે રાત્રે પાણી ઉતરી ગયું આજે પાછા સાફ સફાઈ કરવા આવ્યા એટલે પાછા ફસાઈ ગયા અચ્છા અને હવે તમે જઈ શકો એવું તો કોઈ પરિસ્થિતિ બોટની જરૂર પડશે કોઈ હા બોટની કાઢે હેલિકોપ્ટર એ બીજું કોઈ નહીં આવે પાછળથી તો પટરા બી ઉખડીને ચાલ્યા આવે એટલું પાણી છે અને જે 9 લોકો છે એમાં બાળકો છે આપની સાથે કોઈ હા એક છોકરી 2 છોકરી છે એક છોકરો છે બાળકો જે 3 બાળકો છે આપની સાથે અને 7 લોકો મોટા એમ કુલ 10 લોકો છો ને આપ હા 9 જણા જી અમે પ્રયાસ કરીશું કે તંત્ર સુધી આપની વાત પહોંચે આપના સુધી રેસ્ક્યુ ટીમ પહોંચી શકે